જૈન સમાજના હાલ ચાલી રહેલા પર્યુષણ પર્વમાં અડાજણના પાલ ખાતે આવેલા વિજયાલક્ષ્મી રેસિડેન્સીના દેરાસરમાં અનોખું આયોજન કરાયું છે, જેમાં ભક્તજનો દ્વારા રાજા કુમારપાળ અને તેમની મહારાણી બનીને આવતા ભક્તોમાં તેમના વધામણા કરવામાં આવ્યા હતા અને ઢોલ નગાર તેમજ અબીલ ગુલાલની છોડો પણ ઉડાડવામાં આવી હતી। તેની પર આપણે નજર કરીએ। नमस्कार दर्शक मित्रों, हाल चालता जैन समाजना पर्युषण पर्वनी अंदर खूब ज खुशाली है। दरेक जैन देरासर और मंदिरों अंदर अत्यारे धून भजन अत्यारे आप जो महिमा चालू है। अत्यारे आपणे छे सूरत शहर ने एलपी सवाणी रोड परना खास करीने विजयालक्ष्मी सोसायटी श्वेतांबर मूर्तिपूजक संघ द्वारा अहींया पूजानो महापूजानो कार्यक्रम राखवामां आव्यो हतो। आपणे श्री महाराजा कुमारपाळ सहितना जे अत्यारे अहींया जे राखवामां आव्या छे, आपणे तेમને મળીએ મહાનુભાવને તેઓ શું કહેવા માગે છે। નમસ્કાર, આપનું નામ? અમિત શાહ। હું અત્યારે જૈન સંઘ તરફથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના દેરાસરના સંઘ તરફથી મને કુમારપાળ રાજા બનવાનો એક લાભ મને મળ્યો છે। એ લાભ અનુસાર હું આજે કુમારપાળ રાજા બન્યો છું અને આ અમારી પટરાણી છે। આજના દિવસ નિમિત્તે શું કહેવા માગો છો મહાપૂજા નિમિત્તે? આજના દિવસે હું એવું કહેવા માગું છું કે આ જૈન સંઘથી એક જ પ્રેરણા મળે, ચાહે રાજા હોય, પ્રજા હોય, ચાહે કોઈ પણ હોય, અહિંસા એ પરમો ધર્મ છે। આ કુમારપાળના ધર્મપત્ની અને મહારાણી બન્યા બહુ મોટો લાભ છે અમારા જીવનનો આ। એના માટે અમે સંઘનું અનુમોદના કરું છું અને સૌને ધન્યવાદ કરું છું। ના, અમને નહોતું વિચાર્યું પણ અમને આ લાભો મળ્યો એના માટે ખૂબ ખૂબ આભાર સંઘનો। અને અમે ઈચ્છા રાખીએ કે દરેક ઘર દરેક ઘરને આ લાભ મળે અને દરેક ઘરના લોકો કુમારપાળ જેવું એક પ્રતીક બને। અલ્પાસા અહીંયા વિજયાલક્ષ્મીમાં। બસ આજે પર્યુષણ મહાપર્વનો 7મો દિવસ છે અને અમને આ પહેલી વાર અમે આ પ્રોગ્રામ કરીએ છીએ। તે અમારા ગુરુ મહારાજની પ્રેરણાથી અમે આ શરૂઆત કરી છે। બસ। મારું નામ પાયલ શાહ છે। હું અહીંયા વિજયાલક્ષ્મીમાં જ રહું છું।
આજે પર્યુષણ પર્વનો 7મો દિવસ છે અને અમારું કર્તવ્ય છે મહાપૂજા એક થવી જોઈએ. તો અમારા સંઘની અંદર ફર્સ્ટ ટાઈમ જ મહાપૂજા થઈ રહી છે અને એનું આયોજન અમારા યુવક મંડળે બહુ ફાઇન રીતે કર્યું છે અને બહુ સરસ માહોલ જામી રહેલો છે અહીંયા અને બહુ ફાઇન માહોલ છે. કુમારપાળ મહારાજાએ ભગવાનની આરતી ઉતારી હતી તો એની પરંપરા અત્યારે ચાલી રહી છે અને એનો લાભ આ પરિવારને મળેલો છે. ખૂબ ખૂબ અનુમોદના એમની. મિત્રો, આ વિજયાલક્ષ્મી સોસાયટીમાં મહારાજા કુમારપાળ એટલે કે અમિતભાઈ જે બનેલા છે એમના ધર્મપત્ની પણ અત્યારે એમનો રોલ ભજવી રહ્યા છે. અહીંયા જે બીજા પણ ભક્ત છે આપણે તેમને મળીએ. મારું નામ શાહ સમકિત રમેશભાઈ શાહ છે. આ વિજયાલક્ષ્મીમાં હું 8 વર્ષથી અહીંયા રહું છું અને આ મોલ અમને પણ પોતાને આવી અનુભવ નથી કે આ વસ્તુ આવી બનશે અને અત્યારે એટલો બધો માહોલ જામી રહેલો છે કે ખરેખર લોકોને એટલો બધો ઉત્સાહ છે કે આવી મહાપૂજા આપણે દર વર્ષે કરશું અને આનાથી પણ વિશેષ કરશું. અને આ અમારા યુવક મંડળની એટલી બધી મહેનત હતી કે જબરજસ્ત મહેનતથી અમે આ સક્સેસ પામ્યા છીએ એવો અમારો આ. અને અમે તમારા પણ ઋણી છીએ કે તમે અમારું ઇન્ટરવ્યૂ લઈ અને અમને એક પ્રેરણા આપી કે ભાઈ અમારે આ વસ્તુ કરવી જ જોઈએ. અને જૈન શાસનની એક પરંપરા છે કે મહાપૂજા એ અમારો કર્તવ્ય આવતું હોય છે કે પર્યુષણ પર્વમાં અમારે આ મહાપૂજા કરવાની હોતી હોય છે. અને પર્વ પર્યુષણમાં અમારે બધા જ ધર્મ એવા હોય છે કે જીવને એક પણ જીવ અમારો અહિંસા ના થાય, બધા જ જીવો મોક્ષે જાય એવી અમારી પ્રેરણાઓ હોય છે અને અમારા ગુરુદેવની પણ એવી જ પ્રેરણાઓ હોય છે. એટલે અમે દરેકને બધાને મિચ્છામી દુક્કડમ આપીએ છીએ આ પર્વ નિમિત્તે. મિત્રો, આ હતા જૈન સમાજના ભાઈઓ બહેનો સહિતના અનેરો લોકો અને મહારાજ પણ કુમારપાળ અત્યારે અહીં ઉપસ્થિત છે. જૈન ધર્મના જે ચાલતા મહાપર્યુષણ નિમિત્તે અત્યારે વિજયાલક્ષ્મી સોસાયટીની અંદર આ મહાપૂજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે 10 ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરા વિજય મકવાણા સાથે LP સવાણી રોડ, સુરત.